गीत रागवी ज्ञान नमोताहि जाते बये अरहंतारि महान करि मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पद आत्म रूप आज श्री मोक्षमार्ग प्रकाशक से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એના પહેલા જે આજનો દિવસ છે પૂજ્ય બેનશ્રીની જન્મ જયંતિ રૂપે આપણે મનાવી રહ્યા છીએ, હર્ષભેર ઉજવી રહ્યા છીએ. એક પ્રકારથી સૌરાષ્ટ્રની ભૂમિએ આપણને ઘણા મહાન પુરુષો આપણને ઉપલબ્ધ કરાવ્યા છે. બધાને ખ્યાલ છે પૂજ્ય ગુરુદેવ શ્રી, શ્રીમદજી, પૂજ્ય બેનશ્રી આદિ અનેક મહાન જીવોની આપણને ભૂમિથી ઉપલબ્ધિ થઈ છે. વિક્રમ સંવત 1970 બરાબર ના આજના દિવસે વઢવાણ ખાતે પૂજ્ય બેનશ્રીના જીવનું આવવું થયું. વિક્રમ સંવત લઈ લો. વિક્રમ સંવત કઈ ચાલે છે અત્યારે? 2075 એટલે 106 વર્ષ જેવું થાય કરી. વીર સંવત, વિક્રમ સંવત, ઈસવીસન 3 અલગ અલગ ચાલે છે ને કાળનું માપ. વીર સંવતમાં 2545, વિક્રમ સંવતમાં 2075 અને ઈસવીસનમાં 2019 અલગ અલગ છે. મારે એ વાત બતાવી છે કે જ્યારે પૂજ્ય બેનશ્રીના જીવનું વઢવાણ ખાતે આજના દિવસે 1970માં આવવું થયું. કમાલ કરી આ ભવમાએ જીવી. કેમ આપણે આજનો દિવસ જૈન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે? કેમ કે એમને આ જે જન્મ છે એ સફળ કર્યો. કેવી રીતે સફળ કર્યો? એક વસ્તુ વિચાર કરજો કે અનંત ભાવ અર્થાત તો અનંત સંસારનો અભાવ કર્યો. અલ્પ સંસાર રહી ગયો. એવું તે શું કર્યું એમને કે જે અનંત ભાવ જન્મ મરણની પરંપરા સીમિત થઈ ગઈ, ભાવ સીમિત થઈ ગયા. એવું તો શું કાર્ય કર્યું? સામાન્ય પ્રયોગની ભાષામાં સમજીએ તો એ જે પર્યાય છોડીને આવ્યા ત્યાં એમને એવો અનુભવ ન કર્યો કે મારો નાશ થઈ ગયો. અને અહીંયા જે પર્યાયમાં 10 પ્રાણરૂપ જે પોષણમાં ઉપજ્યા ત્યાં હું ઉપજ્યો એવો અનુભવ ન કર્યો. કેમ કે હું તો અનાદિ અનંત છું. આપણે ભલે જન્મદિવસ મનાવીએ પણ બેનશ્રીને તો એમ અનુભવમાં હતું કે જન્મે એ બીજો. શું કહ્યું? બહુ ઊંચી વાત છે. આપણે ભલે વ્યવહારથી એમનો જન્મદિવસ મનાવીએ પણ એ જીવને તો એમ અનુભવમાં છે કે જન્મે એ બીજો. કેમ કે જન્મે તો અનાદિપણું સિદ્ધ થતું નથી. તો જન્મે એમ કરે તો મરણની સિદ્ધિ થાય છે, તો અનંતપણું સિદ્ધ થતું નથી. અહીંયા તો કહે છે કે હું અહીંયા આવ્યો
આ જીવ આ દસકાંડરૂપ શરીરમાં આવ્યો એટલે જન્મ્યો એ તો વ્યવહારની વાત છે, લૌકિક વાત છે. મારો જન્મ નથી ને મારું મરણ પણ નથી. જ્યાં જન્મ મરણ રૂપ આત્માનો અનુભવ કરતા નથી એવા મહાજ્ઞાની એને એના પછી શરીર મળવા માટે પ્રકૃતિ પણ તૈયાર નથી. પ્રકૃતિમાં પણ એવી વ્યવસ્થા થાય છે કે આ જીવને અનેક શરીરમાં અનંતકાલ આવવું પડે એવી વ્યવસ્થા હોતી જ નથી. બહુ વિચાર કરવા જોઈએ. પ્રકૃતિ એટલે કર્મ. આજકાલ તો કર્મની ખાટલો બતાવ્યો ને રુદ્રશ્રી. 4 પાયા અને 4 આડા 8 એના ઉપર પુરુષ સૂતો હોય તો ખાટલો જુદો છે, પુરુષ જુદો છે. જુદો છે ને 8 કેમ ગણાવ્યું? કેમ 8 કર્મ. 8 કર્મની વચ્ચે આત્મા મોજૂદ છે. કર્મ જુદા છે અને ચૈતન્ય સ્વરૂપ આત્મા જુદા છે. એટલે કોઈ કર્મનું ફળ આવ્યું અને આત્મા કાંઈ અનાત્મા થઈ ગયો કે પુરુષ થઈ ગયો એમ છે નહીં. એવો અનુભવ બેનશ્રીને આ ભાવમાં થયો. આ ભાવ ફળી ગયો એટલું મહાન કાર્ય થયું. અને આપણે તો એમને એવું શું કાર્ય કર્યું કે જે આપણને હર્ષભેર આજનો દિવસ મનાવીએ છીએ એના પર વિચાર કરવો. એવું શું કાર્ય કર્યું કે આપણે એમને 106 વર્ષ થયા પછી બી યાદ કરીએ છીએ? એવું તો શું કર્યું? તો કહે છે કે 106 વર્ષ આત્માને હોતા નથી. આત્મા અનાદિ અનંત આત્મા એટલે હું એટલે સ્વયં આત્મા. બધા જીવ અનાદિ અનંત છે. એ રીતે અનુભવ થયો. એની પછી વર્તમાન પર્યાયોનો કેવી રીતે અનુભવ હોય સ્વરૂપ તરીકે. અને કોઈને પર્યાયથી જોવાની વાત ન રહે. કોઈને પર્યાયથી જોવું એટલે હીનતાથી જોવું. એવો દ્વેષ ન રહ્યો. ક્ષમાધર્મ પ્રગટ થઈ ગયો અને ગજબનું કામ કર્યું. એ પ્રકારે આપણે મહાન કાર્ય જીવે કર્યું છે બેનશ્રીના જીવે. એટલે આપણે એમને ખૂબ ખૂબ યાદ કરીએ છીએ, વધાઈ આપીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? એ પ્રકરણ અહીંયા કર્યું. એમને જે કર્યું એ એમના માટે છે. આપણને શું લાભ થયો આપણે તો એ વિચારવું. ખ્યાલ આવ્યો? એમને જે કર્યું એ તો એમને લાભ થયો. આપણને શું? તો કે આપણે પણ ભાગ્ય ઓછા નહોતા. આપણા માટે કેવી રીતે ઉપકારી રહ્યા બેનશ્રી? કેવી રીતે કે જે અરિહંત ભગવાનની જે વાણી છે એનો સમસ્ત સાર છે, જે ગુરુદેવશ્રીના હૃદયમાં છલોછલ ભરેલો હતો, એ બધો સાર સંક્ષિપ્ત કથનમાં આપણને આપણી પાસે એમને પહોંચાડ્યા. વચનામૃત. પછી બીજી કયું શાસ્ત્ર? સ્વાનુભૂતિ દર્શન. પૂરી વિધિ, પૂરો પ્રયોગ. એવા મહાન શાસ્ત્ર, એવા મહાન રચનાઓ દ્વારા તમામ જ્ઞાનીઓના હૃદય આપણી ભાષામાં, જેમ માતાનું દૂધ બાળકને પચવા માટે બહુ જ સરળ હોય છે, એવી ભાષામાં આપણી પાસે સંક્ષિપ્તમાં અતિ વિસ્તાર પણ નહીં, એને આપણી પાસે પહોંચાડી. એ જ એમની અંતરંગ પરિણતિનો પરિચય છે. ખ્યાલ? એમની અંતરંગ પરિણતિ જે પાકી જા પવિત્ર થઈ ગઈ હતી, શુદ્ધતાને વળી હતી, એ પરિણતિનો પરિચય આપણે એમની રચનાઓ દ્વારા, એમની સ્વાનુભૂતિ દર્શન દ્વારા, તત્વચર્ચા દ્વારા આપણને ખ્યાલ આવે છે. એટલું જ નહીં, આપણા માટે ઉપયોગી થઈ રહી છે. બહુ અદભુત, બહુ અદભુત. એને આમ પહેલો જ જ્યારે બોલ ચાલે કે હે જીવ, તને ક્યાંય ના ગમતું હોય તો ઉપયોગને પલટાવી નાખ. એને પછી શું કર? તારા આત્મામાં ગમાડ, ત્યાં તને ગમશે. કેમ? કેમ કે ત્યાં આનંદ ભર્યો છે. બીજે ક્યાંય તને નહીં ભાવે.
નહીં ગમે, ગેરંટી છે. કેટલું સરસ. હે જીવ, જો તને ક્યાંય ન ગમતું હોય, આ પહેલી પાત્રતા. ક્યાંય ના ગમતું હોય પાત્રતા, ક્યાંય ગમતું હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. બાર ભોગોમાં, બાર લોક વ્યવહારમાં ગમતું હોય તો પછી ભ્રમણ કરજે. જ્ઞાનીઓના હૃદય કરુણાથી છલકાય છે. બેનશ્રી કહે છે કે જો તને ક્યાંય ગમતું ના હોય, ગોઠતું ના હોય, અને તને કોઈ જગ્યાએ તારો આધાર તને ભાસતો ના હોય, તો ઉપયોગ પલટી નાખ. વિધિ, પહેલામાં પાત્રતા, પછી બીજામાં વિધિ બતાવી. ઉપયોગ પલટી નાખ. ઉપયોગ પલટી નાખ એટલે શું? એને તારા ઉપયોગમાં સત્યને સ્થાપ. તારા ઉપયોગમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જાણ, અને ઉપયોગ પલટીને અભિપ્રાય પલટી નાખ. ત્યાં સુધી જાઓ. आज हमारो उपयोग पलट्यो, उपयोग पलट्यो ने अभिप्राय पलट्यो. चैतन्य 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 भासी गयो. अरे उपयोग पलट्यो. उपयोग पलट्यो એટલે ભેદ જ્ઞાનને પ્રાપ્ત થાવ, યથાર્થ જ્ઞાનને પામો. ઉપયોગ પલટવાનો અર્થ એ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપયોગ લઈ જાય એમ નહીં. અગર એમ લેવું હોય તો પરમાંથી ઉપયોગ હટાવીને સ્વમાં વસ. પરમાંથી ઉપયોગ હટાવો એટલે બહુ ચાલ્યું છે આપણે. ઉપયોગ હટાવો એટલે ન જાઉં એમ નહીં. પર મારું કાંઈ નથી. પરમાં આપનાપન નહીં કર. હેને? પરમાં આપનાપન નહીં કર. જ્ઞાનીને પોતાનો આત્મા પોતાનો પરિગ્રહ છે. પોતાનો સ્વભાવ જ, પોતાનો સ્વભાવ એની ઓરથી ચૈતન્ય સ્વરૂપ હું છું એમ પોતાનામાં આપનાપન કર. સ્વને સ્વજાણ, પરને પરજાણ, રાગ દ્વેષ થશે જ નહીં. ઉપયોગ પલટવામાં આટલી બધી વાત છે. ખાલી ઉપયોગ પલટવામાં એટલે કોઈ જ્ઞેય બદલ, એનો વિષય માત્ર બદલ એ વેદ જ્ઞાન, જ્ઞાનને વેદ જ્ઞાન રૂપી નચાવ. વેદ જ્ઞાનનું હવન કરો. હલાવ્યું કે નહીં? પોતાના જ્ઞાનમાં સમ્યક રીતિથી વિચારો અને પછી અભિપ્રાય પલટો. એમ કહે તો શું થશે? તો તને તારો આત્મા જળશે, આત્મા મળશે. તો આત્મા મળશે એટલે શું? આત્માનું મળવું એટલે શું? આનંદ થવો, એનું નામ આત્માનું મળવું. એના બધી પ્રયોગાત્મક શૈલી છે. આત્માને મળ્યું, આત્માને આત્મા મળ્યું એટલે આત્મા મળ્યો એટલે આત્મા શાંતિનું સાગર છે, આનંદનું ગોદામ છે. જ્યારે આત્મા એટલે હું, મારો સ્વભાવ એને આનંદરૂપ છે. તું જ્યાં તું સ્વપનનું વેદ વિજ્ઞાન કરીશ, ઉપયોગ પલટાવી નાખીશ, સ્વને સ્વરૂપ પરને પરરૂપ જાણીશ, ચૈતન્ય સ્વરૂપ છે એ હું છું એમ જાણીશ, એમ અનુભવીશ, તો એ સિવાય બાકી પદાર્થો તારા નથી એમ અનુભવ કરીશ. તો પછી એનો લક્ષ કરીને રાગ દ્વેષનો અવસર નહીં રહે. તો તને નિરાકુલતા થશે, નોર્મલ થઈશ, આનંદ થશે. આનંદ થયો ને, નિરાકુલતા રહી, નિર્વિકલ્પણાને પ્રાપ્ત થયો જીવ. તો અહીંયા કહે છે કે પછી તને ક્યાંય નહીં ગમે. આવ્યું ને? પછી બીજી વ્યક્તિ છે ને, આ આનંદ થયો. આનંદ એટલે નિર્વિકલ્પ દશા, પરાધીનતાનો અભાવ, વિકલ્પની વ્યર્થતા, વિકલ્પમાં પ્રયોજન ન ભાસતા. ક્યારે ન ભાસે? જ્યારે વસ્તુ હું છું, અનાદિથી છું, અનંત છું, પરિપૂર્ણ છું, આ જન્મતું નથી, મરણની વાત નથી, એવી કોઈ વાત મારા માટે છે નહીં. એમ જેમ પોતાના સ્વરૂપનું એમાં ઉપયોગ લાગે, ઉપયોગમાં સત્ય આવે અને અભિપ્રાય સમ્યક થાય, તો એ જીવને તાત્કાલિક તે જ કાળે એને નિરાકુલતા, નિર્ભારતા, સિક્યોર ફિલિંગ થાય છે. ત્યારે બી એને અનસિક્યોર ફિલિંગ થતું નથી. તો પછી બેનશ્રી કહે છે કે ત્યાં તને જરૂર ગમશે. કેમ? કેમ કે ત્યાં તારું વિશ્રામ સ્થાન
તારા સ્વભાવનું ચૈતન્યપણું, તારા સ્વભાવનું ત્રિકાલપણું, એ બધું તને દેખાશે, એ બધું તને જણાશે, અનુભવાશે. તો આગળ કહે છે કે તને આનંદ થશે, કેમ કે એમાં આનંદ ગમ્યો છે. પછી બીજે ક્યાંય તને નહીં ગમે. કેટલી અદ્ભુત વાત! બોલામાં શું બાકી રહે? એક ચંદ્રકાંતભાઈ એક સામાન્ય કથનમાં હે બહાર તને નહીં ગમે. નહીં ગમે એટલે તને આકુળતા થશે. બહાર એટલે શું? બહાર એટલે શરીર આદિ, સંયોગ આદિ એને આધાર માનવું. બહિર્દૃષ્ટિ એટલે બહાર, અને અંતરદૃષ્ટિ એટલે અંદર. અંદર ગમશે એટલે અંતરંગની દૃષ્ટિ થવું, એનું નામ અંદર. અને બહાર એટલે કોઈ બહાર એટલે આ બધું બહાર એમ નહીં. બહિર્દૃષ્ટિ દેહ આદિ પર અપનત્વની, આધારની, સ્વામીની, સ્વસ્વામીની, આપણા જીવનની જે આધાર જે છે એને શરીર આદિ, સંયોગ આદિ, ધન આદિ બાહ્યમાં એના પર દ્રષ્ટિ રાખવી પોતાના આધાર માટે, એને આધાર રૂપે દેખવું. એમાં તને નહીં ગમે. નહીં ગમે એટલે એમાં તને આકુલતા થશે. કેમ આકુલતા થશે? કેમ કે જે તારો આધાર, તારી ચીજ જ નથી, અને જે સ્વતંત્ર છે તારાથી, એ તને કેવી રીતે આધાર આપશે, કેવી રીતે તને કોઈ ચીજનો લાભ કરાવશે? તો એ અસત્ય હતું. એ અસત્યને તું છોડી દે. એનું નામ ઉપયોગને વાળી દે. ઉપયોગ લગાવવાની આટલી બધી વાત છે. પૂરું વેદ જ્ઞાન છે ભાઈ. અમે તો આ બધા બોલ લઈએ ને, જ્યારે હું સવારમાં કરીબ આવા બોલ લેતો હું છું. 5 વાગ્યાની જે હોય ને, આપણે હવે શરૂઆત કરી ને આ શિબિરથી 5 વાગ્યાના ક્લાસ. બસ કોઈ વિષયથી બંધાવાનું નહીં. આત્મા વિષય નથી, આત્મા હું છું. જ્યાં સુધી આત્મા વિષય લાગશે ત્યાં સુધી ભેદ દૃષ્ટિ ઊભી રહેશે. એ તો સમજાવવામાં આત્મા જ્ઞાનનો વિષય બને છે. અરે વિષય બને છે શું? હું આત્મા જ છું. अरे हर समय प्रतिपल उठे ज्ञान की तरंग झांकता उसमें आत्म राम. એને બસ એ જ્ઞાન જાણું થાય છે, પરિણન થાય છે. એ આત્માનું રૂપ છે. આત્મા એટલે હું, જીવ નહીં. આત્મા એટલે હું, સ્વ, એનો હું સ્વામી. બસ એક જ વાત. બહારની કોઈ બી ચીજમાં આપણને અધિકારનો ભાવ એ અપરાધ ભાવ છે. ખ્યાલ આવે કે નહીં? બહારની કોઈ બી વસ્તુ પર આપણો પોતાનો અધિકારનો ભાવ એ અપરાધ ભાવ છે. એ અપરાધ ભાવથી મુક્ત થવું જોઈએ. એવા જબરજસ્ત એને દ્રષ્ટિના નિધાન કહો, એવી પારમેશ્વરી વિદ્યાની ટિપ્સ કહો, એવા બોલ અદ્ભુત એને ખરેખર એ પ્રમાણે જો અગર વિચાર કરીએ તો આનંદ થાય. શું બાકી રહ્યું? આપણને પૂરી વસ્તુ જ્ઞાનીઓએ આપી છે. બહુ અદ્ભુત છે. બેન્સની તત્વચર્ચામાં વારંવાર કંઈ બી કોઈ પૂછે તો જ્યારે સ્વતંત્રતાથી વાત ઉઠાવી હોય તો એમ કહે કે ગુરુદેવે કોઈ બી પૂછીએ આપણે બેન્સને કે કેવી રીતે આત્માનુભૂતિ થાય, તો લગભગ 2-4 તત્વચર્ચામાં એકવાર આવે ગુરુદેવશ્રીએ બધું આપી દીધું છે. વારંવાર બધું નિર્માણતા છે. ગુરુને ભૂલવું નહીં, ગુરુનો ઉપકાર રહે. નહીં બેસો, હું તમને બહુ જોરદાર તમને પમાડી દઈશ એમ નહીં. એમ કહી દે તો બી આપણે તો માની લેત, પરંતુ એમ નહીં. ગુરુદેવશ્રીએ બધું આપી દીધું છે. કાંઈ બાકી રાખ્યું નથી. અરિહંતના પેટમાં જેટલું હતું એટલું કહી દીધું છે. એટલું નથી કીધું કે ગુરુદેવની મહિમા ના કરી, માત્ર ગુરુદેવની મહિમા ના કરી, પણ કાર્ય તો તારે સ્વયં કરવું પડશે. એ બતાવવા માટે કહ્યું. તમે જોઈ લેજો, કદાચ ભાષા આગળ પાછળ થઈ જશે મારી, પણ ભાવ આ છે. જોઈ લેજો, તારે સ્વયં કરવું પડશે. અને જે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ હવે સમજવા ક્યાંય તારે જવાની જરૂર નથી. સાથે એટલો એશ્યોરન્સ. જ્ઞાનીઓની આ કરુણા છે, જ્ઞાનીઓનો આપણા પર આ ઉપકાર છે. હે ને કુશળભાઈ? ખાલી અમારા ગામના છે એટલાથી બસ નહીં, ભગવાન ને
એટલું આપણને અમારા ગામના છે એવું તો થાય ને. વઢવાણ ના થાય ભાઈ. આપણે જે બેનશ્રી પોતાની બેનશ્રી અનુભવ નહોતા કરતા, એને ખ્યાલ આવ્યો કે નહીં. મેં એટલે શરૂઆતમાં કહ્યું કે આપણે જે જન્મજયંતિ મનાવીએ છીએ પણ એ તો એમ અનુભવ કરે છે કે મારો જન્મ જ નથી એમ ને. એટલે વ્યવહાર પરમાર્થને બતાવે છે એટલે આપણે જન્મજયંતિ મનાવીએ છીએ. આ જન્મજયંતિમાં એ યાદ આવે છે કે બેનશ્રી તો એમ અનુભવ કરે છે કે હું તો જન્મતો જ નથી. ખ્યાલ આવે? એ યાદ કરવા માટે જન્મજયંતિ મનાવીએ છીએ હે ને. ખ્યાલ આવે કે નહીં? હવે એ કેટલી વાર યાદ આવે? જો આપણે ત્યાં જે બી આવે છે ને અત્યારે પોસ્ટ આવે છે, આપણે સુનગઢમાં શું થઈ રહ્યું છે, કઈ જગ્યાએ કેવી રીતે મનાવી રહ્યા છે, આપણે અહીંયા બેઠા બેઠા એટલી વ્યવસ્થા કરી છે બોલો. તો હર ત્યાં જે બી સાંસ્કૃતિક પ્રોગ્રામ થઈ રહ્યા છે એ બધા આ રીતના જ છે. જાણે કે આપણને આંકડો જ પરિચય કરાવતા. એક પોસ્ટ જોઈ હતી મેં, 2 છોકરા હતા. બોલો આ બાજુ આવીને હું શરીર છું એમ બોલે, આ બાજુ આવીને બોલે હું શરીર નથી એમ બોલે. એવું કંઈ હમણાં એક મેં પોસ્ટ કાલે જોઈ હતી. કોઈ પાસે ત્યાં નાટિકા અદભુત છે કોઈ બી રીતે. અને આપણે ત્યાં તો બાલબોધ પાકથી સ્ટાર્ટ થાય છે આ બધી વાત, સમયસારની વાત. અને ત્યાં એક જીવનો પાઠ ચાલુ થયો ને ત્યાં બાલબોધમાં, ત્યાં 1-2 કેરેક્ટર બતાવે છે. એક છે હીરાલાલ અને એક છે ધ્યાનચંદ. તો હીરાલાલ કહે છે, સાંભળજો, હીરાલાલ કહે છે કે મારા પિતાશ્રીએ મારું નામ કેટલું સુંદર રાખ્યું છે, હીરાલાલ હે ને, એમ કરીને બહુ ખુશી વ્યક્ત કરે છે. તો જ્ઞાનચંદ એને કહે છે કે હીરો ભલે કિંમતી હોય, સાંભળજો, ભલે કિંમતી હોય પણ અજીવ છે. ખ્યાલ આવ્યો? અજીવ છે અને તમે જીવ છો. શું તમારે અજીવ બનવું છે? ખ્યાલ આવે કે નહીં? એટલે કે હીરાની મહિમા આવે છે તમને. હીરાને જાણનાર, હીરાની કિંમત ખબર નથી, એની કિંમત જાણનાર, એવા જાણનારની કિંમત તને નથી કે કેટલી જ સામાન્ય વાત છે. જાણનાર ચૈતન્ય સ્વરૂપ હું છું, બહુ અદભુત. પછી હીરાલાલ કહે છે કે જીવ શું છે એમ કહીને બધું જીવનો પાઠ ચાલુ કરે. તમે ભણાવતા છો બાળકો? બહુ ભાઈ બહુ શાંતિથી વિચાર કર્યો કે જ્ઞાનીઓનું મળવું એ બહુ મોટું ભાગ્ય જોઈએ. અને મળી ગયા પછી પોતાના એ ભાગ્યને ભોગવવું એમાં પુરુષાર્થ જોઈએ. ખાલી ભાગ્ય છે ભાગ્ય છે ભાગ્ય છે એમ કહીને બેસી રહેવાથી કાંઈ નહીં થાય. અને અહીંયા તો ભોગવે એ ભાગ્યશાળી, મળે એ ભાગ્યશાળી એ નહીં. એ પછી એ હટી ગઈ. પહેલાં શું કહ્યું? મળવું બહુ મોટું ભાગ્ય છે, પણ કે નહીં, ભોગવે એ ભાગ્યશાળી. બેનશ્રીએ જે તત્વ આપણને પીરસ્યું, આપણી પાસે પહોંચાવ્યું, એને આપણે ભોગવ્યું કે નહીં, એને ભાવ્યું કે નહીં, એ પ્રમાણે આપણે પરણમ્યા કે નહીં, એ પ્રમાણે આપણી મતિ બરાબર થઈ કે નહીં, આપણી બુદ્ધિ એને ખોટું કામ કરતી હતી એ છોડ્યું કે નહીં, પરદ્રવ્યને પોતાનું માનવાની ભૂલ મટી કે નહીં, ચૈતન્ય પોતાનું સ્વરૂપ છે એનો અંદરમાં અહેસાસ અને આનંદ આવ્યો કે નહીં. અને આ બધું તમને હું એક આ મનાવવાની વિધિ આવીને તરત કહ્યું ને કે આજે આપણે પૂજ્ય બેનશ્રીની જન્મજયંતિ હર્ષભેર મનાવી રહ્યા છે. તો મનાવવાનો જ શું? આ રીતે મનાવવાનો કે આ પ્રમાણે પોતાનો વિચાર કરવો. આજે તત્વનો વિચાર કરી લે છે પણ પોતાનો વિચાર નથી કરતો. હેલો, તત્વનો બી વિચાર કરી લે છે પણ તત્વની સાથે પછી હું ક્યાં છું, આ સાથે તત્વમાં મારું ક્યાં સ્થાન છે એનો કોઈ વિચાર હજી કરતો નથી. તો પછી એનો અભ્યાસ ના કહેવાય ભાઈ. અનુભવરૂપ અભ્યાસની કિંમત છે, માત્ર શાસ્ત્રીય અભ્યાસની કિંમત નથી. એ રીતે આ જેટલો ઉપકાર માની પૂજ્ય ગુરુદેવશ્રીનું, પૂજ્ય બેનશ્રીનું, એવા આનંદ જ્ઞાનીઓનું કોણ બતાવત, કોણ કહે? અરે હું તો એ રીતે કહું છું કે આપણી પાસે આ દિગંબર સંપ્રદાય તો હતો,
આપણા ઈષ્ટદેવ હરિહર ભગવાન તો હતા, પણ એમનો પરિચય કરાવનાર કોઈ નહોતું. આપણને એનો મહિમા ગુરુદેવશ્રીને મળ્યા પછી એ આત્માની એ ઉત્કૃષ્ટ અવસ્થાનો મહિમા અને એ પ્રાપ્ત કરવાના અંદરમાં ભરખા ઊભા થયા. એટલે તો બસ એ આવવાવાળું છે, કુળ અપેક્ષા એ ચાલ્યા રાખે. એટલે ઘણા આનંદની વાત છે, મોટા ભાગ્યની વાત છે. ભવ્યતા પ્રગટ કર, એને ગાયક હું છું એમ અનુભવ કરવો, એ જ આપણો એકમાત્ર ધ્યેય હોવો જોઈએ. એ ધ્યેયની સિદ્ધિ કરવી એ જ જ્ઞાનીઓના શરણમાં વાસ્તવમાં ઉપહાર છે. બસ એટલું મારે કહેવું છે. નેગેટિવ નહીં બોલું, પાછા કહે નેગેટિવ ઇન ધ સેન્સ કે ખાલી નામ આપવું, ખાલી જે બોલવી એમ કહીને કહી દીધું નહીં, એનો કોઈ મતલબ નથી. અંદરમાં હૃદય ભરાઈ આવે, અંદરમાં હૃદયમાં મહિમા ઉછળે અને એ મહિમા કમજોર પડે ત્યારે જય બોલાવાય. હલાવે કે નહીં, આ તો એ પદ્ધતિ છે નિશ્ચય વ્યવહારની. અંતરંગ પરિણતિમાં લાભ લાગે, તો પ્રફુલભાઈ તમે આવો મારા ઘરે, અને એકદમ આવો 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 બોલાઈ જાય. તો આવો આવો બોલાઈ જાય તો વ્યવહારના પહેલાં શું થાય કે તમારી મને ઉત્કૃષ્ટતા, તમારી મને ઉપયોગિતા ભાષિત થઈ હોય, અને પછી આવો આવો બોલાય એનું અંતર હોય. અને ખાલી આવો આવો બોલવું પડે, એ આવો આવો બોલવાની વાત અલગ છે. અંતર ખ્યાલ આવે એવું જે શું કહું છે, નક્કી કરી લેજો કે આપણે કયા આવો આવવામાં છીએ. સ્વયં નક્કી કરવાનું. બહુ શાંતિથી વિચારજો. આજના દિવસમાં કદાચ સામાન્ય ઉપચાર તો થતો જ હોય છે ભક્તિ આદિનો, પરંતુ એમને કહેલા બોલ લઈને બેસજો, અને એમાં મને શું કહેવા માગે છે બેનશ્રી એ તમે વિચાર કરજો. અને વિચાર કરી અને પામવાનો ઉત્સાહ આવે, ખ્યાલ આવે કે નહીં, તો પાત્રતામાં જાય છે. અને પામવા માટે વિદ્યારૂપ પરિણમિત થઈ જાય તો પુરુષાર્થમાં જાય છે. એટલે બહુ બધું વિચાર કરવા જેવું છે. કોઈ પણ પ્રકારની મતલબ ખોટ રાખી નથી આપણા માટે. ખોટ એટલે બાકી રાખ્યું નથી. જ્યાંથી સમજવું હોય ત્યાંથી સરળ સમજવું હોય, ઓર વિશેષ શબ્દોમાં સમજવું હોય, અને આગળ કેટલા બધા પ્રશ્નોત્તરના રૂપમાં બી કેટલી બધી તત્વ ચર્ચા છે. શું કરવું જોઈએ આ જીવે, પ્રથમ શું કરવું જોઈએ? બસ આત્માનો અનુભવ કરવો જોઈએ. ચૈતન્ય છું એમ દેહથી ભિન્ન આત્માનો અનુભવ કર. અનાદિથી તું આ દેહને હું છું એમ માની બેઠો. એ ભ્રમના કારણે તું હું ઉપજ્યો, હું નાશ થયો, અને મારું શું થશે એવી ચિંતાઓ, એવી એને સંકલિષ્ટતા, એને એ પ્રકારે સ્ટ્રેસ લેવલ પુષ્કળ છે. એટલે તત્વનો માત્ર વિચાર કરીએ તો સ્ટ્રેસ લેવલ ડાઉન થાય છે, અને તત્વની પ્રતીતિ કરીએ તો સ્ટ્રેસ જ્ઞેય બની જાય. આત્મા તો જ્ઞાયક છે. જાણવું એનો ધર્મ છે, જાણવું એનો વેપાર છે. ચાહે સામે સ્ટ્રેસ હોય કે સ્ટ્રેસના કારણે રાગ હોય કે બાહ્ય પદાર્થો હોય, જાણવામાં આવે એમાં એ રૂપે ન થવું એનો સ્વભાવ છે. ખ્યાલ આવે કે નહીં? અગ્નિને જાણે તો આત્મા ગરમ થઈ જાય, જ્ઞાન ગરમ થઈ જાય, એવું હોતું નથી. એટલા માટે આત્મા એટલે હું, સ્વભાવ. એ સ્વભાવની જે વાત કરી છે બહુ ઊંચી વાત છે. એ પ્રમાણે આજના દિવસને આપણે મહિમા આપવો જોઈએ. એને એટલી વાત અહીંયા કરવાનો વિકલ્પ હતો. 7મો અધિકાર આપણે ચાલી રહ્યો છે. 7મા અધિકારમાં વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ ટોપિક આપણે પ્રારંભ કર્યો છે. પેજ નંબર 218 છે. એમાં જે ભૂમિકાના રૂપમાં જે શરૂઆત આપણે કરી છે, પહેલાં જે 3 પેરેગ્રાફ છે એમાં આપણે કઈ વખતે પ્રારંભ કરી દીધું છે. હવે આજે આગળ વધી ગયું. જીનાગમમાં બોલ્યું, જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્ય સાધન આદિકનું શ્રદ્ધાનાદિક કરે છે, તે ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે, તે વિસ્તારથી કહે છે. પૂરા વ્યવહારાભાસી પ્રકરણમાં અમે શું કહેવાવાળા છીએ એનું ટિપ્સ, એની ઉત્થાનિકા અને એની પૂર્વ ભૂમિકા અહીંયા આપી દીધી. આ અઢી લીટીમાં આ જ વાત કરવાવાળા છે. શું વાત કરી? જીનાગમમાં જે વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, એટલે શું? ઠેર ઠેર વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે. અહીંયા કયા વ્યવહારની વાત છે? આપણે 2 પ્રકારના વ્યવહાર કયા હતા યાદ કરજો બરાબર.
એક વસ્તુ સ્વરૂપની ઓળથી વ્યવહારની વાતો આવે છે અને એક મોક્ષ માર્ગના સંદર્ભમાં વ્યવહારની વાત આવે છે. અહીંયા મોક્ષ માર્ગના સંદર્ભમાં વ્યવહારની વાત છે. સમિસાર આદિમાં જે વસ્તુ સ્વરૂપની ઓળથી વ્યવહાર કહ્યો ને, વસ્તુ સ્વરૂપ કે નર્ક નારકાદી પર્યાયોથી, હું તો એક માત્ર ગાયક છું, નથી પ્રમત નથી અપ્રમત. નર્ક નારકાદી વર્ણાદિથી રાગાદી લઈને જે 29 બોલ કહ્યા ને, 29 પ્રકારની પોઝિશન, એ હું મનુષ્ય આદિ જે નર્ક નારકાદી પર્યાય એ આત્મા વસ્તુ તરીકે શું છે? મનુષ્ય નથી, ચેતન છે, પરંતુ એને મનુષ્ય તરીકે કહેવું, માનવું એ વ્યવહાર છે. તો એ જીવ ઉપર મનુષ્યપણાનો વ્યવહાર કરવો, મનુષ્ય શરીર જોઈને, એ વસ્તુ સ્વરૂપની ઓળથી વ્યવહારની વાત છે. અહીંયા મોક્ષ માર્ગના સંદર્ભમાં વ્યવહાર કયો? અણુવ્રત, મહાવ્રત, ભક્તિ આદિ, એ જે બહારમાં જે સુભાવ આદિ છે, જે મોક્ષ માર્ગનું નિમિત્ત જાણીને એને પણ ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય છે, એ મોક્ષ માર્ગના સંદર્ભનો વ્યવહારની ચર્ચા છે. એટલો ખ્યાલ આવ્યો? એના ઉપર તમે ફોકસ કરજો. ઓલા વ્યવહારની વાત નથી. ભાઈ જીવને એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, પુરુષ, સ્ત્રી, નર્ક નારકાદી એ રીતે જાણવું, એ રીતે જોવો, હે ને, એ શું છે? વ્યવહાર છે. વ્યવહારથી એ રીતે કહેવામાં આવે છે. પરમાર્થી એ નથી, એને એમ નથી, એમ નહીં, એમ તો છે. એમ એટલે શું? શરીરમાં મનુષ્યનું સંયોગમાં મનુષ્યનું આકારનું શરીર તો છે, મનુષ્ય રૂપ તો એ પરિણમ્યો છે, પરંતુ એ મનુષ્ય નથી. તો શું છે? એ મનુષ્યથી જુદો ચૈતન્ય છે. એ રીતે એ ત્યાં નિશ્ચય વ્યવહારની એ સ્ટાઇલ છે. અહીંયા નિશ્ચય વ્યવહાર, નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ, વિતરાગ ભાવ એ નિશ્ચય મોક્ષ માર્ગ, હે ને. અને જે એના માટે જે બહારમાં પર્યાયની અંદર તત્વ વિચાર આદિ, જે તત્વના અભ્યાસ આદિ એ પ્રકારના જે પરિણામ આવે છે, એ બધું શું થઈ ગયું? વ્યવહાર મોક્ષ માર્ગ એમ કહ્યું છે. અહીંયા એ લેવું છે. તો જીનાગમમાં જ્યાં જ્યાં વ્યવહારની મુખ્યતા, એ બતાવો કે આ વ્યવહારની મુખ્યતામાં શું કીધું હશે? કે અણુવ્રત અંગીકાર કરો, મહાવ્રત અંગીકાર કરો, પછી એ જે અસંયમને છોડો, ભોગના ભાવ આદિ છોડવા લાયક છે, એ બધી વાતો બહુ આવે. એ બધી ક્રિયાઓ, ઉપદેશ આવે છે કે નથી આવતો? એ બધું તો બહુ આવે, એ બધી વાતો આવે. પણ એ છોડીને શું કરવાનું હતું? એને એ પરમાર્થ તરફ લઈ જવા માટે આ વાત બતાવી હતી. એ પરમાર્થનું તરફનું ધ્યાન ન આપે, ખાલી આટલું જ કરીને રહ્યો, એ વાત અહીંયા કહે છે. એ ભૂલ થઈ ગઈ. જો તેને માની, હવે તેને શું માની? તેને ધર્મ માની, કર્તવ્ય માની, જે બાહ્ય સાધન આદિકનું, બાહ્ય સાધન આ બધું વ્રત, અણુવ્રત, મહાવ્રત, ભક્તિ, તત્વ વિચાર, જે બધું એ અભ્યાસ, સ્વાધ્યાય, આ બધું જે કરી રહ્યા છે ને બાહ્ય કાર્યો, આ શું કામ કરી રહ્યા છે? આ કરી રહ્યા છે એ ધર્મ છે તો શું છે? બધી બતાવો. અધર્મ છે તો શું છે? બતાવો. જે આપણે બધું કરી રહ્યા છે ને, અણુવ્રત, મહાવ્રત, જેવી ચોવ્યા, રાત્રિમાં ભોજનનો ત્યાગ, પછી એને લઈને સ્વાધ્યાય ને આ બધું જે કરીએ છીએ, તો પ્રવચનો સાંભળવા, ભગવાનની ભક્તિના માધ્યમથી ગુણાનુવાદ કરવા ભગવાનના, અને એમનું સ્વરૂપ જોવું, જાણવું, અવલોકન કરવું, આ બધું કરીએ છીએ. પહેલાં કરીએ છીએ કે નહીં? કહો. એને તું પોતે ત્યાંથી શરૂઆત કરું. કરીએ છીએ ને? હા. તો આજે કરીએ છીએ શું છે? ધર્મ છે કે નહીં? એટલું કહો. ચલો, તું બસ શું કામ કરો? ખ્યાલ આવે કે નહીં? હવે તું બસ શું કામ કર્યો છે? પ્રશ્ન બહુ આવી શકે કે ભાઈ આ બધું જે ઉપદેશ અહીં કહ્યું કે એનો ઉપદેશ પણ આપવામાં આવે છે કે આ કરો, પણ એ વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ કરવામાં આવે છે. એનો અર્થ એ હતો કે એના માધ્યમથી તું વેદ જ્ઞાન કરજે, એના માધ્યમથી વિતરાગી બનવાનો પુરુષાર્થ કરજે. પ્રયોજન વિતરાગતાનું હોય તો વ્યવહાર કહેવાશે, પ્રયોજન વિતરાગતાનું ના હોય તો મિથ્યાત્વ કહેવાશે. હાલાકી નહીં? ખતરનાક વાત છે કે હવે પ્રયોજન વિતરાગતાનું રાખવા માટે કોને પૂછવા જોઈએ? અરે સ્વયં આપણું પ્રયોજન વિતરાગતા છે. પ્રભુ ભક્તિ કરવાનું, ભલે ભક્તિમાં આવ્યો છું, પણ મારું ભક્તિ કરવાનું પ્રયોજન નથી. મારું પ્રયોજન તો તમે જે બન્યા છો ને એ બનવાનું છે. તો ભક્તિના માધ્યમથી હું તમે કેવી રીતે બન્યા છો એ વિચાર કરું છું, પણ હવે બી વિચાર કરવાનું પણ હવે મને જરૂર નથી. હવે તો હું એ પ્રમાણે પરિણમવાનો પુરુષાર્થ કરીશ. એ રીતે અગર ત્યાં સુધી આપણું હર વ્યવહાર પરમાર્થ સુધી અગર તમે ના પહોંચો તો સમજી લેવાનું કે પછી ગરબડ છે. હવે કઈ ગરબડ છે?
આ એ છે ભાઈ, જો વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે. તેને માની, તેને શું માની? તેને અંતરંગ સાધન માની લીધું. હતું શું? બાહ્ય સાધન. બાહ્ય સાધન આદિકનું શ્રદ્ધાન આદિ કરે છે. કેવી શ્રદ્ધાન કરે છે? અંતરંગ સાધન. હે ને? અંતરંગ સાધન એટલે પરમાર્થ કારણ. તો કે પરમાર્થ કારણ નથી, આ તો એક માત્ર માહોલ હતો. એ માહોલમાં મારે અંતરંગ સાધન તો મારું સ્વરૂપ, ભેદ જ્ઞાન. પ્રયોગની ઓરથી લઈએ તો સ્વપરનું ભેદ જ્ઞાન, આશ્રયની ઓરથી લઈએ તો ચૈતન્ય સ્વરૂપ, એ મારું અંતરંગ સ્વરૂપ. અહીંયા કહે છે કે એ અંતરંગ સ્વરૂપનું તો શ્રદ્ધા આદિ કરતો નથી. મંદિરમાં જઈને હું ભગવાન પ્રભુ હું તારા જેવો છું એ તો નક્કી કરતો નથી. અને તમે ભગવાન છો, તમે મારા ઉદ્ધારક છો, તમે મને હે ને જય હો જય હો જય હો પ્રભુ. એને જ્યાં જ્યાં નવા નવા મંદિર થશે ત્યાં હું તમારી અનેક પ્રતિમાઓને બિરાજમાન કરીશ, મારું બધું જ કર્તવ્ય નિભાવીશ. આ બધા ખેલ કર્યા એને. આમાં ખોટું શું છે? મંદિર એટલા માટે ગયા હતા, ભગવાનને ખુશ કરવા, ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનની મહિમા કરવા. અરે પ્રભુ, તમારી મહિમામાં મારી મહિમા છે એટલે કરીએ છીએ, નહીં તો કરત બી નહીં. એને તમારું સ્વરૂપ જ્યાં વિચારું છું ત્યાં મને એ ખ્યાલ આવે છે કે આ તો મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ છે એટલે હું તમને યાદ કરું છું, નહીં તો તમને યાદ કરવાનું મારું શું પ્રયોજન છે? આ ખ્યાલ આવે છે કે નહીં? એ છે ભગવાનને જોઈને ભગવાન બનવાનું અગર તમે એજન્ડામાં ના રાખ્યું હોય તો સમજી લેજો કે છલ છે. અને એ ઝંડામાં રાખવાનો અર્થ શું છે? બધું જ તત્વ આવી જશે. હમણાં હું એનું તમને ખુલાસો કર્યો, ખ્યાલ આવે આવશે ધીરે ધીરે. બધી વાતો ઘણી આવશે ભાઈ. એજન્ડામાં ભગવાન બનવું એટલે પ્રભુ કે સૌથી પહેલાં તો હું આ બની શકું છું. હા, આપણે બરાબર 15 મિનિટ પહેલાં બંધ કરવાનું. હા હા, થોડી હલચલ થાય ને એટલે ખ્યાલ આવે. દિમાગમાંથી નીકળી ગઈ હતું. બહુ ઊંચી વાતો છે. જો હે ને, કુલ મળીને અંદરનું જે અંતરંગનું સાધન શ્રદ્ધા નથી કહેતો, પણ આ બાહ્ય સાધન આદિનું શું શ્રદ્ધા કરે છે? અંતરંગ સાધન માને એમ. હવે તેને ધર્મના સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યા ભાવને પ્રાપ્ત થાય છે. એટલે શું? જેની શ્રદ્ધા ખોટી, જેનું ઇન્ટેન્શન ગલત, એનું બધું એ ખોટું. લૌકિકમાં બી આ છે. અગર જો તમારા પ્રત્યેનું ઇન્ટેન્શન ગલત, તો પછી હું તમારી જે પ્રત્યે જે આકસ્વાકતા કરું છું, જે તમારા પ્રત્યે બહારમાં એને સાધર્મિકપણું બતાવું છું, એ બધું પણ કેવું હોય? જૂઠું હોય. અગર મારું ઇન્ટેન્શન જ ગલત હોય, મારું ઇન્ટેન્શન ખાલી તમને ખુશ રાખીને તમારી પાસે કંઈક કઢાઈ લેવાનું હોય, તો પછી હું તમારી આકાશવાકતા કરું, તમારી મહિમા કરું, તો એ બધું કેવું થઈ જાય? એ બધું જ મિથ્યા છે, એ બધું જૂઠું છે. એમ જ્યારે અહીંયા કહે છે કે તારું શ્રદ્ધાન જ ખોટું હોય, ચૈતન્ય સ્વરૂપને પામવાનું તારું અંદરનું શ્રદ્ધા, અંતરંગ સાધન બનાવવાનું તારું ઉદ્દેશ જ ના હોય, અંતરંગ સાધન તરફ ધ્યાન જ ના જાય, તો કહે છે કે બાહ્યમાં જેટલા સાધન કર્યા એમ નિયમ સંયમ આપ અથાગ કીયો, પણ શું થઈ ગયું? એ છે આત્મજ્ઞાન વિના આ બધું ઝીરો થઈ ગયું. તો કે મિથ્યા થઈ ગયું કે તારા બધા જ સાધન, તારા બધા જ અંગ, જ્ઞાન બી ગલત થઈ ગયું, તારું આચરણ બી ગલત થઈ ગયું. શ્રદ્ધા ખોટી તો આચરણ ખોટું. આચરણ જે કરે છે એ તો એ આગમ અનુસાર છે, પણ આચરણ મિથ્યા. શ્રદ્ધા ખોટી, અંદરમાં દ્રષ્ટિ ખોટી, તો બહારના સદાચાર બી મિથ્યા, ભગવાનની ભક્તિ પણ મિથ્યા. એ બધું મિથ્યાચારિત થયું. અને આ જ્ઞાન જબરજસ્ત પોપટની જેમ બોલે હું જ્ઞાયક છું, એ બધું એ જ્ઞાન બી તારું તું મિથ્યા જ્ઞાની છે. તું જે જાણે છે તારી જાણકારી ભલે સમ્યક હોય, પણ તારું જ્ઞાન મિથ્યા છે. તારા સર્વંગ મિથ્યા, અને બાકી અંગ પણ બધા જ, બધી જે બાહ્ય અંગ પણ મિથ્યા, બધું મિથ્યા મિથ્યા થઈ ગયું. બોલો એને શું કર્યું? કાળો કેર વર્તાવી દીધું. આ તો આ ફિલ્ડમાં આવીને ભૂલ કરે છે આજે, એની વાત છે. જો આગળનો બીજો પેરેગ્રાફ ખાલી પ્રારંભ કરીએ છે, કાલે આપણે વિષયને આગળ વધારીશું. અહીં એમ જાણવું કે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિથી પુણ્ય બંધ થાય છે, બરાબર છે, અને પાપ પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી. કેમ કે હવે નિષેધ કરવાની વાતો આગળ ચાલવાની છે. ધર્મ નથી, ધર્મનું કારણ નથી, અને એ બતાવવાની વાત છે. પણ એ બતાવવામાં ધર્મ માનવાની ભૂલ નહીં કરતો, પણ એને ન કરવાની ભૂલ પણ નહીં કરતો. હાલ આવે કે નહીં?
ધર્મ માનવાની ભૂલથી બચાવવા માટે અમે આ ચર્ચા કરીએ છીએ, પણ તું તો એનો નિષેધ જ કરી નાખ્યો, એના જીવનમાં જ નિષેધ કરી નાખ્યો, એના આચરણમાં જ નિષેધ કરી નાખ્યો. અને એ બી શુદ્ધાચરણના આધાર ઉપર એના આચરણનો નિષેધ કરે તો તને પગે લાગીશું, હલાવે કે તો પૂજ્યતા પ્રગટ થઈ ગઈ. પણ શુદ્ધતાના આધાર ઉપર તું એનો નિષેધ કરતો નથી, તું તો શુદ્ધતામાં તો જતો જ નથી, તો પછી તું ક્યાં હોય છે એમ અહીંયા કહે જો. અહીં એમ જાણવું કે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ પુણ્યબદ્ધ થાય છે. પ્રવૃત્તિ એટલે ક્રિયાની ઓરથી ચર્ચા છે, પરંતુ ક્રિયાની સાથે ભાવ લઈ લે કે કશાયની મનતાપૂર્વક એવી પ્રવૃત્તિ થતી હોય. માટે પાપ પ્રવૃત્તિની અપેક્ષા તો તેનો નિષેધ નથી. એટલે આમાં કંઈ પુણ્યની કંઈ મહાન ગણાવે છે એમ નહીં, પુણ્યની રુચિ કરાવવાનું પ્રયોજન છે એમ પણ નહીં, પુણ્યનો કોઈ અંદરનું સમર્થન છે એમ બી નહીં. અહીંયા એમ કહે છે કે પાપની ક્રિયા રહેતા, તીવ્ર કશાય રહેતા આત્મા ભેદ જ્ઞાન કરી શકતો નથી, પરંતુ પુણ્ય ક્રિયા રહેતા, કશાયની મનતા રહેતા જીવ ભેદ જ્ઞાન કરી શકે છે. એટલા માટે પાપની પ્રવૃત્તિથી પુણ્યની પ્રવૃત્તિનો અહીંયા ઉપદેશ આપ્યો છે. પણ જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે સંતુષ્ટ થાય, આ ભૂલ આવી ગઈ. પરંતુ બહુ કર્યું, આજે તે બહુ કર્યું હે ને, આપણે હમણાં વધામણા કરીશું, આ કરીશું, તે કરીશું, ઓર બી એ બધું બહુ જબરદસ્ત. સવારે કદાચ જ્યાં સવારે પૂજા પૂજન રાખીએ તો ખ્યાલ નથી, એ બધું કર્યું હોય આપણે, પછી આપણે શું થઈએ, આજનો દિવસ તો મંગલમય રહ્યા એમ કરીને સંતુષ્ટ થઈ ગયા ને. અરે એ ચીજ તો બાહ્ય પેકિંગ હતું, એ કરીને તારે તત્વનો વિચાર, તારે પોતાને જોવાનું તરફનો પુરુષાર્થ કે સાહેબ એ તો કાંઈ ખબર નથી, તો કે કશું જ નથી કર્યું તે એમ અહીંયા કહે. અને સાચા મોક્ષ માર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષ માર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ. એટલા માટે નિષેધ કર્યો છે. હવે આ નિષેધ કર્યો છે એના પછી એક સાવધાનીનો પેરેગ્રાફ લખ્યો છે. એ કાલમ સાવધાની શું લખી છે? અમે પુણ્યનો નિષેધ જે કર્યો છે આ લખ્યું જુઓ. પણ જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે સંતુષ્ટ થાય છે અને સાચા મોક્ષમાં ઉદ્યમી થતો નથી, એટલે પોતાના આત્મા તરફ ધ્યાન દેતો નથી, સ્વભાવનું લક્ષ્ય કરતો નથી, તેને મોક્ષ માર્ગમાં સન્મુખ કરવા માટે શુભરૂપ પ્રવૃત્તિનો નિષેધ કરીએ. પરંતુ જ્યારે અમે નિષેધ કરીએ છીએ તો તારી એક જવાબદારી બને છે, એક સાવધાની રાખજે. એની ચર્ચા બીજા પેરેગ્રાફમાં છે. અને જો એ સાવધાની ન રાખીને તું સર્વથા એને છોડી અને પાપમાં જતો રહીશ તો હાથ ઊંચા કરી દીધા, એમાં મારો કોઈ દોષ નથી, એમાં તારી ભૂલ છે, તારી સમજવામાં ભૂલ છે એમ કહીને પંડિતજી અહીંયા આગળ પછી પ્રોગ્રામ ચાલુ કરે છે આખો. એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી